નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 11 વર્તમાન બેચની અંદર સ્વાગત છે. આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના જોઈ રહ્યા હતા. એની અંદર આપણે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિ ગણતરીઓ નો ટોપિક જોયો હતો. તેના આપણે દાખલા ગણતા હતા. આના પછી આપણે એક જ થિયરી બાકી છે, જે પણ ખૂબ નાની છે, પરંતુ આના થોડાક દાખલા આપણે બાકી છે. તેના પર આગળ વધીએ. દાખલાઓ હવે ઘણા છે, આ છેલ્લા બે ટોપિકમાંથી જ થોડી આપણને વાર લાગશે, પરંતુ હવે ચેપ્ટર પતવા પર જ છે આપણું. ચલો આપણે જોઈએ. ચલો, ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ગણો કે જ્યારે, ખૂબ ઈઝી દાખલો છે, પણ હવે જોઈ લઈએ આપણે કે કઈ રીતે કરાશે. ચલો, આ ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ગણો કે જ્યારે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે. આ દાખલાની અંદર સૌથી પહેલો સ્ટેપ તમારે પ્રક્રિયા લખવાની. શું કરવાનું? શું કરવાનું? પ્રક્રિયા લખવાની. ચલો, કાર્બન ડાયોક્સાઇડ ને હવામાં બાળવાનો છે. શું આવશે પ્રક્રિયા? C+O2 gives CO2. બસ, બીજું શું પ્રક્રિયા આવવાની? કાર્બન ને હવામાં બાળવાનો છે, બરાબર. હવામાં બાળવાનો છે એટલે ભાઈ ગરમી પણ આપી દઈએ. હવે આપણને ચોક્કસ તાપમાન ખબર નથી. ડેલ્ટા ની લખે તો અહીંયા તો કઈ વાંધો નહીં, પણ જો કશે પણ પ્રક્રિયા લખવાની હોય તો તમારે ડેલ્ટા લખવું પડશે, બરાબર. હવામાં બાળવામાં આવે છે એટલે કઈ ને કઈ આપણે ઉષ્મા તાપમાન આપતા હશે. એમાં કઈ માર્ક નહીં કપાઈશ, બસ, બરાબર. કારણ કે પ્રક્રિયાના માર્ક નથી, અહીંયા ગણતરીના માર્ક છે. ચલો, પણ થોડીક નાની નાની વસ્તુ કાળજી રાખો. સામાથી સા છે ને વિજ્ઞાનમાં તારા માર્ક્સ કાપશે, બીજાના નહીં કાપશે. જાઓ તમે નહીં, તમારા માર્ક્સ આ રીતે બહુ જ ઊંચા જતા હોય ત્યારે આવી જગ્યાએ માર્ક્સ કાપવાના ચાન્સીસ રહી છે. અત્યારે નહીં કાપું ને, પણ આ રીતે જો ખૂબ જ માર્ક્સ જતા હોય ત્યાં માર્ક્સ કાપે છે, બરાબર. ચલો આગળ વધીએ. ચલો, 1 મોલ કાર્બન ને હવામાં બાળવામાં આવે ત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ગણવું છે. ચલો, શું આવશે આપણે? ચલો જોઈએ. અહીંયા કેટલા મોલ છે કાર્બન ના? 1 મોલ. 1 મોલ કાર્બન ને બાળવાનો છે આપણે. તો 1 મોલ કાર્બન માંથી આપણને કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે? હા, મોલ. 1 મોલ મળે છે, બરાબર. તો 1 મોલ કાર્બન ને બાળવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. બસ, જવાબ આવી ગયો. બસ આટલું જ તો કરવાનું છે. અહીંયા ગણતરી નથી. અહીંયા કેટલા હશે? 1 મોલ, બરાબર. હવે લખાણ લખવાનું. 1 મોલ કાર્બન ને બાળવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હું લખી દઉં છું, કારણ કે પછી તમે નહીં લખશો. ચલો, અહીં લખવાનો. અહીં 1 મોલ CO2, સોરી, 1 મોલ કાર્બન ને બાળવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ચલો, બસ આ રીતે વ્યાખ્યા લખવાનો. બસ અહીંયા એક પ્રશ્ન પૂરો પહેલો. ચલો, બીજું જોઈએ આપણે. ચલો, બીજું શું કહે છે? 1 મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે છે. કયા? 1 મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં. આ નંબર 1 આપી દઉં. ચલો, નંબર 2 માટે ગણતરી એ જ બતાવું છું. ફરીથી આ પ્રક્રિયા લખો છો, કારણ કે આપણે આ જ કરવાનું છે. ચલો, C+O2 gives CO2. એક જ વખત પ્રક્રિયા લખશો તો પણ ચાલશે. એક જ સવાલ છે આપણો, બરાબર. સમજ ખાતર બીજી વાર લખું છું. ચલો, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે. ચલો, આ કેટલો છે આપણી પાસે? અહીંયા 1 મોલ. ચલો, ડાયોક્સિજન કેટલો છે આપણો? 16 ગ્રામ છે. તેનાથી આપણને શું કહે છે? કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ગણવાનું છે કે કેટલા મળે છે, બરાબર. ચલો, 1 મોલ માં છે, 1 ગ્રામ ની અંદર છે. શું આપણે ગણતરી કરી શકીએ રિયા? ગણતરી કરી શકીએ ને, બરાબર. 1 પૈસા ને 1 રૂપિયા બરાબર 2 પૈસા થાય. ચલો, 1 મોલ અને 16 ગ્રામ છે, બરાબર. તો કોઈ આને મોલ માં કન્વર્ટ કરવું પડશે, ક્યાં તો આને ગ્રામ માં,
બરાબર આપણે ગ્રામમાં કન્વર્ટ કરી દઉં મેં કાર્બન ને. ચલો કાર્બન કેટલા થશે અહીંયા 12 ગ્રામ થશે બરાબર. ચલો હવે જો આ 12 ગ્રામ છે. ઓક્સિજન ડાયોક્સિજન છે બરાબર. ડાયોક્સિજન ના 16 ગ્રામ આપેલા છે એટલે તેના કેટલા આવશે આપણા 32 ગ્રામ આવશે બરાબર. 32 ડાયોક્સિજન છે એનો અર્થ એ થયો કે આપણા 32 ગ્રામ છે એ કોની સાથે પ્રક્રિયા કરે છે 12 ગ્રામ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે ચલો અહીંયા 1 મોલ બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ નો ગુણો 12 પ્લસ 16 દુ 32 કેટલા આવશે 44 આવશે. 44 ગ્રામ બનાવે છે બરાબર. ચલો હવે 1 મિનિટ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે 12 ગ્રામ 16 ગ્રામ ડાયોક્સિજન બરાબર 44 ગ્રામ છે. ચલો હવે જો આપણા તો અહીંયા 1 મોલ છે એટલે કે આપણે 12 ગ્રામ આપેલા છે પણ અહીંયા આપણા કેટલા છે 16 જ ગ્રામ છે પણ ઓરિજિનલમાં કેટલા હોવું જોઈએ હતા આપણે 32 ગ્રામ હોવું જોઈએ હતા એટલે કે અહીંયા કેટલા આ ઓક્સિજન છે તે સીમિત પ્રક્રિયા છે. ચલો વાતો નહીં કરો ભાઈ વાંચો ધ્યાન આપો. ચલો અદિતિ કેલ્ક્યુલેટર સાથે રમવાનું બંધ કરો. હે ભગવાન હું પણ કંટાળી ગયો છું હવે. ચલો આમાં અડધો છે આપણને કેટલા અડધો મોલ મળ્યો છે તો બસ મેં પદ માંડીને શોધી કાઢું છું અહીંયા. ચલો શું પદ માંડું છું કે આપણા 32 ગ્રામ ડાયોક્સિજન એટલે કે O2 એ 44 ગ્રામ CO2 આપશે માટે હવે આપણી પાસે તો કેટલા છે 16 ગ્રામ છે બરાબર. તો 16 ગ્રામ O2 એ કેટલા ગ્રામ CO2 આપશે બરાબર. 16 ગુણ્યા 44 ના છેદમાં 32 બરાબર કેટલા મળશે આ 22 ગ્રામ મળશે બરાબર. આ 16 દો 32 ને 22 ખ્યાલ આવશે દરેક ને. ચલો આ બાજુ ખ્યાલ આવ્યો આમાં 16 દો 32 22. ચાલો પાછળ વાતો નહીં કરો સામે આર્ગ્યુમેન્ટ નહીં કરો ફાલતુની. પાછળથી અવાજ આવે છે ને મને ખબર નહીં પડતી તેવી વાત કરે તમે તો. ચલો ધ્યાન આપો પછી તમે જ પૂછો છો કે આમાં શું કરવાનું બરાબર. હજુ પેપર ચેક નથી થયા થશે ત્યારે ખબર પડશે. ચલો આ ખ્યાલ આવી ગયો કઈ રીતે આવ્યો. આપણે 16 ગ્રામ આપેલો છે પણ આપણને 32 ગ્રામ માંથી કેટલા મળે છે 44. 32 માંથી 44 મળે છે. હવે આની જ ગણતરી કેમ કરી કારણ કે અહીંયા સીમિત પ્રક્રિયક છે એટલે બરાબર. 1 મોલ એટલે કે 12 ગ્રામ તો છે જ આપણી પાસે બરાબર. ચલો હવે ત્રીજી ની ગણતરી કરી લઈએ. ચલો 2 મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે છે બરાબર. હવે કાર્બન કેટલા છે આપણો 2 મોલ છે. ચલો C plus O2 gives CO2 ફરીથી તમારે વાત જ કરવી છે કે ચલો ચલો કેટલા આપણને આપેલા છે 2 મોલ બરાબર. આ 2 મોલ છે બરાબર. ચલો અહીંયા 1 મોલ છે. ચલો આ 1 છે આ પણ 1 છે ને આ બાજુ પણ 1 છે. આ 2 મોલ છે આ કેટલા મોલ થશે આ પણ 2 મોલ થશે કેમ કારણ કે અહીંયા 1 છે બરાબર ને અહીંયા પણ 1 છે. ખ્યાલ આવે છે. અહીંયા 1 મોલ લેવો તો ઓક્સિજન 1 મોલ સાથે પ્રક્રિયા કરે. જો આપણી પાસે કાર્બન 2 મોલ હોય તો એ કોના સાથે પ્રક્રિયા કરશે એ પણ 2 મોલ હશે ને એનાથી મને કાર્બન ડાયોક્સાઇડ કેટલા મળશે એ પણ 2 જ મોલ મળશે
બરાબર, આ પ્રમાણ સંતુલિત કરવાનો છે. ચલો હવે આપણે દળ પર આવી જઈએ. દળની પણ સાથે લખી દઈએ. ચલો દળમાં લખીએ તો કાર્બન 2 ગ્રામ છે, સોરી 12 ગ્રામ થશે. ચલો 2 મોલ લીધા છે એટલે 12 દુ 24 કરી દો, અહીંયા 24 ગ્રામ. બરાબર, ચલો ડાયોક્સિજન એટલે કેટલા થશે? 16 દુ 32 ગ્રામ. બરાબર, 32 ગ્રામ છે પણ એ 2 મોલ લીધા છે એટલે 32 દુ કેટલા થશે? આ બાજુ 64 ગ્રામ. ચલો હવે કાર્બન ડાયોક્સાઇડ કેટલા? આ બાજુ 44 ગ્રામ થશે. બરાબર, ચલો પણ 2 મોલ છે એટલે 44 દુ 88 ગ્રામ થશે. અહીંયા આ પણ ચલો ભાઈ કઈ ખોટું લાગે છે મને. ચાલો કઈ નહીં, બરાબર છે. હવે આપણે જોઈએ તો આપણને આપેલા કેટલા છે? 16 ગ્રામ આપેલા છે ને. બરાબર, એનો હવે ગણતરી કરીએ. 16 ગ્રામ. ચાલો ભાઈ, મારાથી પણ ફોકસ નથી થતો હવે. બરાબર, હું પણ બરાબર સમજાવી નથી શકતો. પાછળ વાતો નહીં કરો પ્લીઝ. 100 કયું 1 ગ્રામ? બરાબર છે ને બધું? ચલો ફરીથી મને એકવાર જોઈ લેવા દો. ચલો 2 મોલ છે એટલે બધાના 2 મોલ ને પછી આ સ્ટાન્ડર્ડ ગણતરી કરી નાખી. હવે આપણી પાસે 16 ગ્રામ છે. 16 ગ્રામ ને આના 2 મોલ છે એટલે કેટલા આવશે? આનો દર તો 24 ગ્રામ જ રહેશે. બરાબર, તેનાથી આ કેટલા મળશે મને તે શોધવાનું છે. હવે આપણે જોઈએ કારણ કે 2 મોલ કાર્બન આપેલો છે. બરાબર, એટલે 1 મોલ કાર્બન લઈએ તો 1 મોલ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરે અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનાવે. તો આપણી પાસે બધાના 2 મોલ છે તો બધા 2 મોલ મળશે ને એમ. ને પછી 2 મોલના બધા દળો લખી કાઢ્યા. બરાબર, હવે આપણને જે આપેલું છે તેના પર ગણીએ તો 2 મોલ આપણને કાર્બન આપેલા છે એટલે એ તો 24 ગ્રામ જ થયા. બરાબર, હવે ડાયોક્સિજન આપણને કેટલા ગ્રામ આપેલા છે? 16 ગ્રામ એટલે એ 16 ગ્રામ લખ્યા. બરાબર, ચાલો હવે જોઈએ તો ડાયોક્સિજન ના 16 ગ્રામ એટલે કે આ એક આની સાથે પ્રક્રિયા કરીને કેટલા કાર્બન ડાયોક્સાઇડ બનાવશે તે મારે શોધવાનું છે. ચાલો હવે કોના પરથી ગણાશે આ? ચલો હવે આપણને 24 ગ્રામ પરથી ગણીએ. 24 ગ્રામ કાર્બન એ કેટલા ગ્રામ આપે છે આપણને? અહીંયા 88 ગ્રામ મળશે. બરાબર, ચલો જા ટ્રાયલ એન્ડ એરર કરી લેવા દો. બરાબર, મને પણ અત્યારે યાદ નથી આવતું પ્રોપર. કાર્બન એ 88 ગ્રામ CO2 આપશે. એમાં વાત શું છે કે આમાંથી કોઈ એક સીમિત પ્રક્રિયા હશે તો એ પ્રમાણે ગણતરી કરવી પડશે એમ. બરાબર, પાછી આપણે જે વધારે હોય તેનાથી ગણતરી કરીએ તો પછી આપણો જવાબ ખોટો આવે. બરાબર, એવું થશે. ચાલ એક કામ કરો, એકવાર જવાબ જોઈ લઉં તેના પરથી કઈ લખેલું હોય તો. 0.5 મોલ લખેલો છે. મોલમાં ગણતરી કરેલી છે અહીંયા ને આ 22 ગ્રામ પેલો તો આવી ગયું. બરાબર, તો મોલમાં ગણતરી કરેલી છે અહીંયા તો કઈ રીતે કરાશે જગ જોઈ લેવા દો મને. આના 2 મોલ છે અને 16. ચલો ચલો હવે ચલો આના 2 મોલ આપ્યા. ડાયોક્સિજન કેટલા ગ્રામ આપ્યા? 16 ગ્રામ. હવે ડાયોક્સિજન દર કેટલો છે આપણો? 0.5. એવું નથી, આમાં શું છે કે આ કાર્બન આપણને 2 મોલ આપેલા છે
આ ડાયોક્સિજન નો દળ કેટલો થશે આપણો 32 ગ્રામ થશે બરાબર એટલે આના મોલ કેટલા થશે અહીંયા 0.5 મોલ શું ડાયોક્સિજન નો દળ કેટલો હોય ડાયોક્સિજન નો પરમાણુય દળ ડાયોક્સિજન નો 32 હોય આપણને આપેલું કેટલો છે 16 ગ્રામ બરાબર એટલે એના મોલ કેટલા આપેલા છે અડધા આપેલા છે ને એટલે અડધા મોલ બરાબર હવે 2 મોલ હવે આપણે નેચરલી જોઈએ તો 1 મોલ કાર્બન એ 1 મોલ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે છે બરાબર પણ આપણી પાસે 2 મોલ કાર્બન છે પણ 0.5 મોલ શું છે ઓક્સિજન એટલે કે 0.5 મોલ ડાયોક્સિજન એ 0.5 મોલ કાર્બન સાથે જ પ્રક્રિયા કરશે બરાબર બાકીનો 1.5 મોલ કાર્બન એમને એમ જ રહેવાનો છે એ પ્રમાણે કેટલા આપણા 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે બરાબર 0.5 મોલ ખ્યાલ આવશે આને લખવું હોય તો કઈ રીતે લખાશે કે 1 મોલ ડાયોક્સિજન એ 1 મોલ CO2 આપશે હવે આપણી પાસે કેટલા છે 0.5 મોલ એ કેટલા બસ આ રીતે જ ગણતરી કરીશું તો આપણને મળશે ચાલો 0.5 મોલ ખ્યાલ આવ્યો અહીંયા થોડો કન્ફ્યુઝન વાળો છે ચાલો સર તમે ગણાવી દીધું એટલે બધું ચાલશે જવાબ આવી જવો જોઈએ ચાલો ફરીથી જોઈએ હવે આ ગણી શકશો તમે દાખલા આ બહુ દાખલા કરાવેલા છે બરાબર થોડીક ચર્ચા કરી લઈએ એટલે તમારું કન્ફ્યુઝન જરા ક્લિયર થાય ચલો C2H6 ના 3 મોલ નીચેની પ્રમાણે ગણતરી કરો કાર્બન પરમાણુના મોલની સંખ્યા કાર્બન પરમાણુના મોલ ગણવાના છે તો શું થશે C2H6 આપેલા છે તેની અંદર કેટલા કાર્બન છે તે તમારે જોઈ લેવા પડે કેટલા છે 2 તો એ પ્રમાણે કાર્બન પરમાણુની મોલની સંખ્યા કેટલા હોવી જોઈએ 6 હોવા જોઈએ બરાબર 6 મોલ કાર્બન પરમાણુ આવી ગયો ખ્યાલ આવ્યો ને આમાં 3 મોલ C2H6 ના છે ને તેમાં 2 કાર્બન છે તો 2 મોલ કાર્બન થશે ને ચલો હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા હાઇડ્રોજન કેટલા થશે 46 18 થશે બરાબર ચલો 18 મોલ હાઇડ્રોજન ચલો એ જ પ્રમાણે ઇથેન અણુની સંખ્યા બરાબર આ જવાબ વિભાગ ખબર નહીં હું છાપેલો છે ચલો ઇથેન અણુની સંખ્યા ઇથેનમાં કેટલા અણુઓની સંખ્યા છે તે શોધવાનું છે કેટલા હશે ઇથેનના અણુઓની સંખ્યા મોલ આપેલા છે બોલો ના છ પોઈન્ટ 022 ગુણ્યા 10 ની 30 બરાબર છે પણ આપણી પાસે કેટલા મોલ છે 3 મોલ 3 કેટલા વડે ગુણવા પડશે 3 વડે 3 ગુણ્યા Na બરાબર Na એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ખ્યાલ આવશે ને બરાબર એની ગણતરી કરો એટલે આવશે 46 18 એટલે એ પ્રમાણે છે ખ્યાલ આવશે દરેક ને 46 18 અને 22 નું 66 થઈ ગયું બોલો આમાં કઈ ડાઉટ છે કરી શકશો ને રિયા હા શું મોડું ધોવાની જાઓ ચલો હવે ચલો આ દાખલો ગણીએ સીમિત પ્રક્રિયક ઓળખવાનો છે બોલો સીમિત પ્રક્રિયક કોને કહેવાય તેને કહેવાય બરાબર ચલો આના પરથી જોવાનું છે આપણે આ પ્રક્રિયા લખીને A plus B2 gives AB2 આ આપેલું છે આપણને A plus B2 gives AB2 ચલો હવે જોઈએ A ના 300 પરમાણુ છે અને B ના 200 અણુ છે ધ્યાન રાખજો અહીંયા શબ્દ સમજજો બરાબર આ પરમાણુ છે અને આ અણુ છે એ એકલો જ છે એટલે એના માટે પરમાણુ શબ્દનો પ્રયોગ કરેલો છે ને B2 એક અણુ છે એટલે ત્યાં અણુ શબ્દનો ઉપયોગ કરેલો છે બરાબર એટલે B2 પૂરેપૂરો એક અણુ છે અને એ એક પરમાણુ છે ખ્યાલ આવશે દરેકને આની અંદર ચલો હવે આની અંદર મેં વાત કરું તો
પરમાણુની ભાષામાં વાત કરું તો એક પરમાણુ, ચલો એક પરમાણુ એનો એ કેટલા પરમાણુ B2 સાથે પ્રક્રિયા કરે છે? આ પ્રક્રિયા પ્રમાણે શું આવશે? આમાં શું આવશે નિધિ? બસ એનો એક પરમાણુ કેટલા પરમાણુ B2 સાથે પ્રક્રિયા કરશે? બે પરમાણુ કેટલા અણુ સાથે પ્રક્રિયા કરશે? અણુની વાત આપેલો છે તો અણુ કેટલા આવશે? એક જ આવશે, બરાબર. એટલે એક અણુ B2 સાથે પ્રક્રિયા કરશે અને એ B2 કેટલા બનાવશે તેની વાત નથી કરતા, કારણ કે અત્યારે આપણને એ કામનું નથી, બરાબર. આપણે સીમિત પ્રક્રિયા ઓળખવાનો છે. ચલો, એક પરમાણુ એ એક અણુ સાથે પ્રક્રિયા કરે છે. આપણે કેટલા પરમાણુ આપેલા છે? અહીંયા એના 300 પરમાણુ આપેલા છે. તો માની લો 300 પરમાણુ આપેલા હોય તો બી કેટલા જોઈશે મને એની સાથે પ્રક્રિયા કરવા? દોઢસો ની અણુ 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 શબ્દ છે અહીંયા, એટલે કે અણુ એટલે આખા B2 ની વાત કરે છે, આખા B2 ની વાત કરે છે, બરાબર. કેટલા? એ પણ 300 જ જોઈશે ને, પણ આપેલા કેટલા છે આપણને? 200 જ આપેલા છે, એટલે કે બી ઓછો છે. એટલે પહેલા કેસની અંદર આ પણ એ એક પરમાણુ એ એક B2 ના અણુ સાથે પ્રક્રિયા કરે છે ને, બરાબર. એટલે આ બી ના 200 અણુ સાથે પ્રક્રિયા કરે છે. તો આપણને 300 પરમાણુ માટે આના 300 અણુ જોઈતા હતા, પણ છે કેટલા આપણી પાસે? 200 છે. એટલે કે પહેલા કેસની અંદર આપણે જોઈએ તો બી આપણો સીમિત પ્રક્રિયક છે. બી સીમિત પ્રક્રિયક છે. ઓકે, સીમિત પ્રક્રિયક ખ્યાલ આવશે દરેકને આમાં? સીમિત પ્રક્રિયકમાં સાહિલ, નકુલ, દક્ષ, આ બાજુ દિયા, વૈષ્ણવી. ચલો બીજી વાત કરીએ, બીજાની. ચલો 2 મોલ A અને 3 મોલ B સાથે પ્રક્રિયા કરશે. ચલો સૌથી પહેલા આપણે પ્રક્રિયા પરથી લખી દઈએ તો શું આવશે? પ્રક્રિયા પરથી 1 મોલ A નો મેં 1 મોલ લેવો તો મને B2 ના કેટલા મોલ જોઈશે? આમાં એક જ મોલ જોઈશે, બરાબર. તો એ જ પ્રમાણે મેં વાત કરું તો એના જો મને 2 મોલ આપેલા હોય તો એના માટે B2 કેટલા જોઈશે? મને 2 જ જોઈશે, પણ બી વધારે છે આપણી પાસે. ઓછો કોણ છે આપણી પાસે? હવે એ ઓછો છે, એટલે કે આ કેસમાં સીમિત પ્રક્રિયા કોણ થશે? એક થશે ને, બરાબર. ચલો અહીં એ સીમિત પ્રક્રિયક છે, સીમિત પ્રક્રિયક છે. જો માની લો આ પ્રક્રિયામાં પૂછાય 1 માર્કની અંદર, બરાબર, તમને આ એક જ આપેલો હોય અને પૂછાય તો તમારે લખો અહીં આ 3 મોલ બી માટે 3 મોલ એ જોઈશે, પરંતુ બી ના 2 જ મોલ હોવાથી એ સીમિત પ્રક્રિયક છે. આ રીતે લખવાનું રહેશે, બરાબર. આવશે દરેકને? જો 1 માર્કમાં પૂછાય તો આ રીતે લખવાનું, એમસીક્યુમાં પૂછાય તો બસ ટીક જ કરવાનું, અને ખોટા ખાલી જગ્યાએ તો પછી તો કઈ વાંધો નથી. ચલો ત્રીજાની વાત કરીએ. ચલો એ ના 100 પરમાણુ છે અને બી ના પણ 100 અણુ છે. ચલો એક પરમાણુ માટે B2 ના કેટલા અણુ જોઈએ? એક જ જોઈતા છે. તો 100 પરમાણુ માટે A ના કેટલા જોઈએ? B ના 100 જોઈએ, એટલે કે ભાઈ એકદમ પ્રમાણમાં જ છે, બરાબર. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો સીમિત પ્રક્રિયક નથી, કોઈ સીમિત પ્રક્રિયક અહીંયા છે નથી, કોઈ સીમિત પ્રક્રિયક નથી. પ્રક્રિયક નથી. ચલો છે નથી, ચાલો ચલો મારી પાસે આવી જ છે. 5 મોલ A અને 2.5 મોલ B, બરાબર. ચલો આપણે વાત કરેલી કે ભાઈ 1 મોલ A માટે B2 ના કેટલા મોલ જોઈશે? 1 મોલ જોઈશે. તો 5 મોલ A માટે કેટલા મોલ B જોઈશે? ફરીથી કેટલા મોલ B જોઈશે? 2.5 બીજા વધારાના જોઈશે. હવે જો અહીંયા B કીધેલા છે, બરાબર. એટલે થોડીક અહીંયા ગણતરી બદલાઈ. અહીંયા સુધી આપણને શું આપેલો હતો? અહીંયા અણુ આપેલો હતો,
એક જ મિનિટ. ચલો કઈ નહીં, બરાબર જ છે, જવા દો. ચલો 5 મોલ એ માટે 2.5 મોલ બી જોઈએ તો કોણ ઓછું છે અહીંયા? આ ઓછું છે ને, એટલે બી સીમિત પ્રક્રિયક થશે. બી સીમિત પ્રક્રિયક થશે. ચલો છેલ્લામાં શું આવશે? એ સીમિત પ્રક્રિયક થશે. થશે. ખ્યાલ આવશે આમાં દરેકને? ચલો જોઈ લઈએ. એકમાં બી, બીજામાં એ, કોઈ નથી. અહીંયા બી અને પેલામાં એ. બરાબર. ચલો સીમિત પ્રક્રિયક નથી, ખ્યાલ આવશે દરેકને? બરાબર. ચલો હવે જોઈએ. ઓકે, આ પરીક્ષા વાળો સવાલ જે તમે પૂછતા હતા. કોન્સેપ્ટ આવી ગયેલો છે એટલે પૂછી દીધો વળી. બરાબર, આવડવું જોઈએ. હવે તમને એક તો જાણે વાત કરે, જાણે ઘરેથી ગોખેલાવા નહીં તો યાદ કરે. જો આ સવાલ ઈઝી જ છે, કઈ અઘરો નથી. ચલો પ્રક્રિયા પણ આપી દીધી છે, તો પ્રક્રિયા સૌથી પહેલા લખી દઈએ. N2 plus 3H2 gives 2NH3. આની પૂછશે તો પછી એની જગ્યાએ કદાચ કઈ બીજો 3 માર્કનો MCQ આવી જતો, નહીં તો પછી કઈ આવતો એને એ નહીં આવડતા. ગમે તે રીતે બધું સેમ જ થવાનું હતું. બરાબર અદિતિ? હા. ચાલો જો બે શું કીધેલું છે નીચેની રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાઈ નાઇટ્રોજન અને ડાઈહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી અમોનિયા ઉત્પન્ન કરે છે. કરે છે અમોનિયા ઉત્પન્ન કરે છે. ચલો જો 2.00 ગુણ્યા 10³ ગ્રામ ડાઈ નાઇટ્રોજન એ 1.00 ગુણ્યા 10³ ગ્રામ ડાઈહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા અમોનિયાનું દળ ગણો. અદિતિ ચલો વાતો નહીં કરો. શું થયું? બેસો. ઊંઘવા ના પાડતો છો, વાત નહીં વાત કરતો છો. ચલો ભાઈ તમારો ક્લાસ તો ઓછો, ક્લાસ ઓછો, સર્કસ વધારે બનતું છે. ચલો હા શું કઈ? रहने दो, वो झपका बाद में पूरा दाखला खत्म होने के बाद ही खत्म होगा. चलो भाई मारो પછી ફોકસ ન દેતો, મારાથી આ દાખલા પછી ઊંધા જતા થઈ જતા હે. ચલો 2.00 ગુણ્યા 10³ ગ્રામ ડાઈ નાઇટ્રોજન બરાબર. ચલો સૌથી પહેલા ગ્રામમાં આપેલું છે તો આપણે નોર્મલ પ્રક્રિયા પ્રમાણે લખી દઈએ. પ્રક્રિયા પ્રમાણે આપણે શું સમજી શકીએ છીએ? ચલો માની લો મેં 1 ગ્રામ N2 લેવો તો એની સાથે કેટલા ગ્રામ H2 પ્રક્રિયા કરશે? 3 ગ્રામ. અને કેટલા ગ્રામ અમોનિયા ઉત્પન્ન થશે? 2 ગ્રામ. આનામાં કોઈને કોઈ પ્રશ્ન છે કે આ કેવી રીતે લખતા છે સર? આ તો એકદમ જ બેઝિક કોન્સેપ્ટ છે ને. 6 ગ્રામ. ચાલો 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 કઈ નહીં કઈ નહીં. તમે છેલ્લે સુધી બહુ સારી રીતે દાખલા ગણશો, એમાં કોઈ વાંધો નથી. બસ ચૂનો નથી લગાવતો. ચલો હવે આપણે કેટલા આપેલા છે? 1 ગ્રામ માટે આપણને કેટલા જોઈએ? 3 ગ્રામ હાઇડ્રોજન જોઈશે બરાબર. તો એક કામ કરું, મેં આમાંથી ડાઈ નાઇટ્રોજન લઈને ડાઈ હાઇડ્રોજન ની ગણતરી કરી દઉં આ પ્રમાણે કે મને કેટલા જોઈશે બરાબર. ચલો પદ માંડી દઉં છું કે 1 ગ્રામ નાઇટ્રોજન 1 ગ્રામ N2 એ 3 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે છે, સાથે પ્રક્રિયા કરશે, પ્રક્રિયા કરશે. ચલો આપણી પાસે કેટલા છે તે કેટલા લખી દઈએ. 2.00 ગુણ્યા 10³ ગુણ્યા 10³ એ કેટલા સાથે પ્રક્રિયા કરશે બરાબર. હવે આવું કેમ કરું છું મેં?
કારણ કે કદાચ કોઈ આમાંથી સીમિત પ્રક્રિયક નીકળ્યો, તમારે એ પ્રમાણે ગણતરી કરવી પડે ને, બરાબર. ચાલો ચાલો ગણતરી શું કરીશું? 2.00 ગુણ્યા 10⁻³ ના છેદમાં કેટલા આવશે? સોરી, ગુણ્યા 3 આવશે અને છેદમાં 1. તો કેટલા જોઈશે આપણને? બોલો, આ કેટલા છે? 6 ગુણ્યા 10⁻³ ધ્યાન આપો, એટલે જ કેવું છું વાતો જરાક ઓછી કરો. આવીને કરી જાઓ. મારો કઈ નહીં, મેં તો બફાયા કરું, વાંધો નહીં. આવીને કરી જાઓ, રેકોર્ડિંગ ચાલે છે એટલે. ચલો હવે 6 ગુણ્યા 10⁻³ ગ્રામ શું જોઈશે? આ મને શું શોધો? આ નીચે ચલો ઉઠાવો, શું શોધ્યું? આ શું શોધ્યું? આ સર મારું બસ ચાલે તો કેમિસ્ટ્રી ભણું જ નહીં, એવું છે ને? વિચારો તો. ચલો આ શું શોધ્યું છે મેં? સૌથી પહેલા મેં આ સમીકરણ વાળું ફરીથી ભાઈ સમરી કેવું છું પાછળ. રિયા ભાઈ દરેક જણ પ્લીઝ ધ્યાન આપી લો. તમને જોઈને સાચે કે મારું પણ મૂળ મરે છે, બરાબર. હવે જો આ સમીકરણ પરથી મેં શું શોધ્યું? સૌથી પહેલા સમીકરણ લખ્યું જે આપેલું જ છે, જાતે બનાવ્યું નથી, બરાબર. અંદર બનાવવું ઈઝી છે પણ જાતે જ બનાવ્યું છે, આપેલું જ છે. હવે જો દક્ષ અને સાહિલ, ચાલો ધ્યાન આપો. ચાલો 1 ગ્રામ, આના પરથી તત્વમિતીય ગુણાંક પરથી મેં શું નક્કી કર્યો કે 1 ગ્રામ મેં નાઇટ્રોજન લઈશ તો મને હાઇડ્રોજન 3 ગ્રામ જોઈશે ને અમોનિયા કેટલા મળશે? મને 2 ગ્રામ મળશે, બરાબર. હવે આપણને પહેલામાં દળ આપેલું છે ડાયનાઇટ્રોજન, એટલે કે આનું દળ આપેલું છે 2 ગુણ્યા 10⁻³ ગ્રામ. એના પરથી મેં શું શોધી કાઢ્યું કે મને આટલા ગ્રામ નાઇટ્રોજન આપેલા હશે ડાયનાઇટ્રોજન, તો એના માટે મને ડાયહાઇડ્રોજન કેટલા જોઈશે? તો એ જ ગણતરી મેં કરી કે 1 ગ્રામ માટે 3 ગ્રામ જોઈએ, તો ભાઈ આપણને 2.00 ગુણ્યા 10⁻³ છે, તો તેના માટે કેટલા જોઈશે? ને મને જવાબ મળે છે 6.00 ગુણ્યા 10⁻³ ગ્રામ. પણ આપણને આપેલો કેટલો છે તે જો, વધારે છે કે ઓછો છે? ઓછો છે ને. જોઈતો તો આપણને આટલો છે, પણ આપણને આપેલો કેટલો છે? 1.00 ગુણ્યા 10⁻³ જ આપેલો છે. મતલબ કે આ કેસમાં સીમિત પ્રક્રિયા કોણ થયો? ડાયહાઇડ્રોજન થયો. નિધિ, દિયા, વૈષ્ણવી સમજ પડે છે ને? અહીં લખવું પડશે, અહીં જરૂરી. ચલો હા, અમોનિયાનું જોઈતું છે, પણ સૌથી પહેલા તમારે વિચારવું પડે કે જ્યારે આ નક્કી કર આ પ્રક્રિયા જે આપણી થતી છે તેની અંદર આપણે 2.00 ગુણ્યા 10⁻³ ગ્રામ ડાયનાઇટ્રોજન છે અને આટલા ડાયહાઇડ્રોજન છે, પણ એની અંદર કોઈ એક સીમિત પ્રક્રિયા કરી ને માની લો પછી મેં નાઇટ્રોજન પરથી ગણતરી કરી દઉં અમોનિયાની, તે મારી કેવી ગણાય? પછી ખોટી ગણાય ને, બરાબર. કારણ કે એ વધારે છે. હવે એ વધારે છે તો તેના માટે આપણે પાસે એટલો ડાયહાઇડ્રોજન પણ અવેલેબલ હોવું જોઈએ ને કે જે પ્રક્રિયા કરીને પછી બનાવે. એટલે જ્યારે પણ આપણે નિપજ ગણવી હોય તો કોના પરથી ગણવું પડે? હંમેશા સીમિત પ્રક્રિયક પરથી જ ગણવું પડે, બરાબર. ચાલો તો અહીંયા લખવું પડશે 2.00 ગુણ્યા 10⁻³ ગ્રામ ડાયનાઇટ્રોજન માટે, ડાયનાઇટ્રોજન N2 લખી દઉં છું, માટે જરૂરી ડાયહાઇડ્રોજન બરાબર કેટલા છે આપણા? 6.00 ગુણ્યા 10⁻³ ગ્રામ. પરંતુ આપેલ ડાયહાઇડ્રોજન H2 કેટલા છે આપણી પાસે? 1.00 ગુણ્યા 10⁻³ છે, 1.00 ગુણ્યા 10⁻³ ગ્રામ. પછી અહીંયા લખવાનું કે માટે અહીં ડાયહાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયક છે. કેવો પ્રક્રિયક છે? સીમિત પ્રક્રિયક છે. ચલો આ શું લખ્યું ખ્યાલ આવ્યો દરેકને? બરાબર. આ રીતે થોડુંક વ્યવસ્થિત મસ્ત લખો તો બરાબર લખે, બરાબર. ચલો શરૂઆત છે, વાંધો નહીં, ધીમે ધીમે ખ્યાલ આવશે તમને. ચલો એટલે આપણે આના પરથી જ અમોનિયા ગણવો પડશે. ચલો તો એ જ પ્રમાણે 3 ગ્રામ હાઇડ્રોજન એ 2 ગ્રામ અમોનિયા આપે છે,
પણ આપણી પાસે જેટલા ગ્રામ છે તે કેટલા આપશે એવો જ પદ માની દો બેઠું જ બરાબર ચલો 3 ગ્રામ હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન એ 2 ગ્રામ અમોનિયા આપે છે અમોનિયા આપશે માટે આપણી પાસે તો કેટલા ગ્રામ છે 1.00 ગુણ્યા 10⁻³ ગ્રામ છે બરાબર આ ભૂલથી 6 વાળું નહીં મૂકી દેતા એ તો આપણે ગણતરી કરવા માટે બનાવેલું છે આપણને આપેલો આટલા જ છે ચલો એ કેટલા ગ્રામ NH3 આપશે ચલો હવે પાછળ ગણતરી કરું છું 1.00 ગુણ્યા 10⁻³ ગુણ્યા 2 બરાબર 1.00 ગુણ્યા 10⁻³ ગુણ્યા 2/3 એક વાર ચેક કરી લઉં ગુણ્યા 2/3 બરાબર કેટલા આવે છે આ કેટલા આવશે કેટલા આવશે આટલા આવશે આ આવે છે કઈ રીતે ખબર પડી તને ક્યાં છે કેલ્ક્યુલેટર એ રહ્યો છે ચલો બરાબર આવતો છે ને ચલો તો આટલા ગ્રામ મને શું મળશે અમોનિયા મળશે બરાબર વૈજ્ઞાનિક સંકેતમાં લખી દઈએ 6.66 ગુણ્યા 10⁻² ગ્રામ બરાબર અહીંયા પછી લખવાનું આમ આપેલ H2 અને N2 થી 6.66 ગુણ્યા 10⁻² ગ્રામ એમોનિયા મળશે બરાબર ખ્યાલ આવી ગયો કઈ રીતે કરાશે બરાબર પાછળ ચલો હવે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા કર્યા હું બોલતો છું મેં બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે હે એવું પૂછે છે બોલો કયો પ્રક્રિયા પામ્યા વગર રહેશે નિશ્ચય બોલશે ડાયહાઇડ્રોજન પ્રક્રિયા કરવા પામ્યા રહેશે કેવો જવાબ છે તદ્દન ખોટો બંને ડાય જ છે એમાં કઈ ખબર નથી પડવાની ચલો કયા પ્રક્રિયા કર્યા પામ્યા વગરનો રહેશે રિયા ના પ્રક્રિયા પામ્યા વગરનો કયો રહેશે અરે પણ એક સીમિત પ્રક્રિયા છે ને બરાબર એક વપરાઈ જાય ડાયહાઇડ્રોજન સોરી નાઇટ્રોજન હવે જો ફરીથી મેં સમજાવું છું આની અંદર ડાયહાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે એ બધો વપરાઈ જવાનો છે બરાબર એનો આ વધારાનો આપેલો છે તો આ પ્રક્રિયા પામ્યા વગર રહેવાનો કે નહીં રહેવાનો સાહિલ બરાબર ને આ વધારાનો આપેલો છે એટલે આ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે આ સીમિત પ્રક્રિયા છે એટલે બધો વપરાઈ જશે બરાબર એટલે બીજાનો જવાબ શું લખાશે મારાથી બીજાનો જવાબ અહીં એ લોકોએ કીધું નથી ને કે ભાઈ જો હા તો કયો પ્રક્રિયક એને દળ કેટલું છે ઓકે ત્રીજામાં પૂછેલો છે તો અહીંયા લખી દઉં અહીં ડાયનાઇટ્રોજન એ પ્રક્રિયા પામ્યા વગરનો રહે છે બરાબર ચલો આટલો તો બધાને આવડે પેલા પાછળ પેલા અમોનિયા વાળા તમને ખબર કિલોગ્રામ નો દાખલો બનાવેલો બરાબર તો અહીંયા તો બધા સુધી આવડવું જોઈએ મેં એવું તો કમસે કમ વિચારું છું બરાબર ને પરીક્ષાનું કામ હોય તમને ટેસ્ટ કરવાનું ચલો જો હા તો કયો પ્રક્રિયક અને તેનો દર કેટલો હશે ઓકે તો આની અંદર પૂછેલું કે કોઈ પણ પ્રક્રિયક પામ્યા વગર રહેશે તો હા ઓકે કયો પ્રક્રિયક તે છે ડાયનાઇટ્રોજન ઓકે તો આ છે તે આપણે ત્રીજામાં લખવાનું હતું
આ ત્રીજામાં લખવાનું હતું, બરાબર, આ ત્રીજામાં. ચલો અહીંયા શું લખવાનું હતું? ખાલી હ લખવાનું હતું. હા બસ પતી ગયું. હવે અહીં ડાયનાઇટ્રોજન એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. હવે એ લોકોએ શું કીધું છે? કાંગ્યો માર્યો તેનું કેટલું દળ હશે, એટલે કે એનું કેટલું દળ બચેલું છે તે મારે શોધવાનું છે. બરાબર, ચાલો ભાઈ પાછળ વાત નહીં કરો. ચલો હવે આ પ્રક્રિયા પામ્યા વગરનો રહેવાનો છે, તો એનું કેટલું દળ વધેલું હશે તે મારે શોધવાનું છે. તો કઈ રીતે શોધીશ? તમે શોધી લો સૌથી પહેલા કે મારો આટલો જે પણ દળ છે તે કેટલા આ દળ છે આપણો કાંગ્યો. હા, ડાયહાઇડ્રોજન જેટલું દળ છે એ કેટલા નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરશે તે મેં શોધી કાઢું. બરાબર, એ જેટલો પ્રક્રિયા કરશે તેટલો મેં શોધી કાઢું, પછી એના મેં કુલ ટોટલ માંથી બાદ કરી દઉં તો એ મને પ્રક્રિયા પામ્યા વગરનો મળી જશે. બરાબર, ચલો તો સૌથી પહેલા 3 ગ્રામ ડાયહાઇડ્રોજન એ 1 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. આપણી પાસે છે કેટલો? 1.00 ગુણ્યા 10⁻³ છે. તેના માટે કેટલા? આ રીતે પદ માંડીશ મેં, સમજ પડશે? ચલા પાછળ નવો પ્રોટેસ્ટ ચાલે છે કે? આદિત્ય ઉઠી જાઓ. પાછળ તો બંને જ લઈ લઉં ને. તો માર્ક્સ કેમ નથી આવતા ને પછી ક્વેરી કેમ આવે છે કે આખું પેપર નથી સમજ પડતી? બોલો. ચલો ભાઈ ટાઈમ ઓછો છે, ફટાફટ પતાવો દો. થેન્ક યુ. ઓકે, તો 3 ગ્રામ શું મારવાનું હતું આપણે? 3 ગ્રામ ડાયહાઇડ્રોજન. ડાયહાઇડ્રોજન એટલે H2 લખી દઉં છું. એ 1 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરશે. 1 ગ્રામ N2 સાથે પ્રક્રિયા કરશે. માટે મારી પાસે કેટલા છે? 1.00 ગુણ્યા 10⁻³ છે. તેના માટે કેટલા? બરાબર, ચલો તો 1.00 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1 ના છેદમાં 3 ગ્રામ 3 તો કેટલા આવશે? આ આટલા આવે છે. દક્ષ નકોલ સમજ પડે છે ને? બરાબર છે ને? એટલે આને મેં વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવી દઉં. બરાબર છે ને? ચલો તો આટલા ગ્રામ નાઇટ્રોજન વપરાશે. બરાબર, હવે મેં શોધી કાઢ્યું કે ન વપરાયેલો કેટલો છે. ચલો તેજલ બહુ વાતો કરે. તેજલ યસ સર ની વાતો નહીં. ચલો તો આટલો વપરાશે મારો નાઇટ્રોજન, તો બચેલો અમારી પાસે જેટલો છે તેનામાંથી આ બાદ કરી દઉં. બરાબર, ચલો હવે બાકી 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 કઈ રીતે લખાય? તો લખાય. ચલો બાકી રહેલો નાઇટ્રોજન. બરાબર, બાકી રહેલો આપણી પાસે આટલો છે. બરાબર, 2.00 ગુણ્યા 10⁻³ માઇનસ આ મૂકી દઉં. ચલો આ મૂકવાની જગ્યાએ મેં ઉપર મૂકો કારણ કે અહીંયા 10⁻³ માં જ છે ને. બરાબર, ને સરવાળા બાદબાકી કરવા માટે મારે ઘાત સરખી રાખવી પડે એટલે મેં આ ઉપર ના લઈ રહ્યો છું. 0.33 ગુણ્યા 10⁻³ બરાબર, ચાલો આ બાદબાકી કરો. કેટલા આવે છે? 1 પોઈન્ટ શું કીધું? આટલા આવશે. $6,667 ગુણ્યા 10⁻³ બરાબર, ખ્યાલ આવશે ને? આ તો બાદબાકી. બરાબર, આ કેટલા ગ્રામ ની અંદર આવશે? બરાબર, બસ હવે છેલ્લે એક લીટી લખી દેવાની આમ 1.666 ગુણ્યા 10⁻³ ગ્રામ
N2 એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. પામ્યા વગરનો રહે છે. ખ્યાલ આવશે દરેકને આની અંદર? ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. કાલે વાંચીને આવજો. બરાબર, આજે દાખલા ગણાવ્યા છે તે એક વખત ઘરે સાચું કે જાતે ગણીને જો. થોડોક તમારે ટાઈમ ઘરે આપવો પડશે, બાકી તમને આ અઘરો પડશે. બરાબર, ચાલો આપણે કાલે મળીશું.